ભાનુદાદાના રામ રામ. સાધુ અને સંત અને એટલા માટે બોલ્યો વચારે કે સાધુ એ સંત હોતા નથી અને સંત એ સાધુ હોતા નથી. સાધુ સાચા કે ખોટા હોઈ શકે, સંત સાચા કે ખોટા ના હોય. સંત તો કાં હોય અને કાં ન હોય, બસ. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. કઠોર તપસ્યા, બધું ત્યાગીને જતું રહેવું અને આખી જિંદગી એમનેમ રહેવું, એને સંત કહેવાય. બધા સાધુ નહીં, પણ ઘણા સાધુ તો સંસાર છોડીને નવો સંસાર વસાવે. બંગલાને બદલે આશ્રમ, લક્ઝરિયસ બેડરૂમ, મોંઘી ગાડી, સંતાનોના બદલે ચેલાઓ, ખેતીવાડીની જમીન અને કરોડપતિઓ ધનપતિઓ એના શિષ્યો બનાવે. આ સાધુ કહેવાય. ભગવા કપડાં પહેરી લે, પણ સંસારની માયા તો એની પાસે છે જ. આ બધું ભેગું કર્યું એટલે. ઘણા સાધુઓ એવા હોય એને કાંઈ મળે નહીં, એને આવડતું ન હોય એટલે. કારણ કે આ બધું ભેગું કરવામાં તો સખત આવડત જોઈએ, અને એ આવડતને કારણે બધું પાછો નવો સંસાર વસાવે. એ સાધુ ખોટા પણ હોઈ શકે, બધાય નહીં. સાધુ ખોટા પણ હોઈ શકે. ધતિંગ, ઢોંગ, પછી કાંડ, આ બધા ખોટા સાધુઓના કામ છે. સાચો સાધુ એને કહેવાય કે ભગવાનની ભક્તિ કરે અને પોતાની જરૂરિયાત મુજબ મકાન બનાવે નાનકડું, ખાવા પીવાનું મળી રહે એવી વ્યવસ્થા કરે, એકાદું નાનકડું વાહન રાખે અને એક બે શિષ્યો રાખે. એ સાધુ. અને સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, રામાયણી ચોપાર પ્રમાણે મનમાં કુટિલાઈ ના રાખે અને સરળ સ્વભાવ રાખે, એ સાચા સાધુ. પણ સંત તો સાચા હોય એ જ સંત હોય, બાકી સંત કોઈ હોય ના શકે. આપણે ઘણીવાર સાધુ સંતો બોલીએ છીએ, પણ એ સાધુ અને સંત બે એક હોતા નથી. સાધુ અને સંતમાં હાથી ઘોડાનો ફેર છે. સંતો તો રાજા ભરતરીને કહેવાય, જેસલ જાડેજાને કહેવાય, ગોપીચંદને કહેવાય, એ સંત કહેવાય. ગોરખનાથની પેઢી દર પેઢી જે હાલ્યા આવતા હોય એ સંત કહેવાય. બાકી સાધુ કહેવાય. અને સંસારમાં રહીને પણ સાધુપણું નિભાવવું હોય તો નિભાવી શકાય. સાધુના સંસાર કરતાં સંસારી સાધુ સારો, આવું વિદ્વાન નિબંધકાર ગુણવંતભાઈ શાહ લખે છે. એટલે સાધુ અને સંતમાં બહુ તફાવત છે. પણ સાધુ હોવું એ કાંઈ ખરાબ નથી, પણ સાધુપણું હોવું જોઈએ તો એ સાધુ. અને સંતમાં તો સંતપણું હોય તો જ સંત હોય. એટલે સાધુ અને સંત એક નથી, પણ આમ ભગવાનને રસ્તે ચડાવનારા કહેવાય સાધુને અને સંતને. સંત તો ભગવાનને પામી ગયેલા હોય. એટલે સાધુ અને સંત બેય નોખા છે. રામે રામ.